ગોધરાના નરસિંહ કોલોની ખાતે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। દાહોદના ગોધરા રોડ ખાતે શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને વાહન ચાલકો પરેશાન। આવતા જતા વાહન ચાલકો પાછળ શ્વાન કરડવા ભાગતા અકસ્માતની ભીતિ। શ્વાનના ત્રાસથી વિસ્તારના લોકોમાં ભય વ્યાપ્યો છે। નગરપાલિકા દ્વારા વહેલી તકે કાર્યવાહી થાય તેવી વિસ્તારના લોકોની માંગ। થોડા સમય અગાઉ કેટલાક લોકોને બચકા ભરી શ્વાને લોકોને કર્યા હતા ઘાયલ। ગઈકાલે પણ અમદાવાદથી એક સીસીટીવી સામે આવ્યા હતા, જ્યાં એક વાહન ચાલક પોતાની ધૂનમાં વાહન લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેની પર શ્વાન હુમલો કરી દે છે। એ હજુ ઘટના શાંત નથી થઈ એવામાં ગોધરામાં આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં નરસિંહ કોલોની ખાતે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલક જેમની પાછળ શ્વાનો ભાગે છે અને તેના કારણે અકસ્માત સર્જાવાની પણ ભીતિ છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને સતત ડર રહે છે કે શ્વાનોનું ઝુંડ આવશે અને તેમની પર હુમલો કરી દેશે। વારંવાર આ પ્રકારની સમસ્યાઓ છતાં પણ પ્રશાસનના અધિકારીઓને સમય નથી કે તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે અને કદાચ એટલે જ નાગરિકોને વારંવાર અકસ્માતોનો ભોગ પણ બનવું પડે છે આ શ્વાનોના કારણે। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, ગોધરાથી આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે શ્વાનોનું ઝુંડ અહીં આતંક મચાવી રહ્યું છે। બિલકુલ કહી શકાય કે જે દાહોદના ગોધરા રોડ ખાતે નરસિંહ કોલોની ખાતે જે શ્વાનોનો અત્યારે આતંક જોવા મળી રહ્યો છે। દાહોદનો જે ગોધરા રોડ છે ત્યાં શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને ત્યાંથી વાહન પસાર થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે, કારણ કે આવતા જતા તમામ જે વાહન ચાલકો છે, લોકો છે, તેના પાછળ શ્વાન પડતા હોય છે અને શ્વાન કરવાના બીકથી જે વાહન ચાલકો છે તે પોતાના વાહન પણ ત્યાંથી ભગાવવા જતા ક્યાંક ને ક્યાંક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે અને અન્ય વાહન ચાલકોને પણ અકસ્માતની ભયભીતિ સર્જાઈ રહી છે। શ્વાનના આ ત્રાસથી વિસ્તારો લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અગાઉ પણ જે શ્વાન કરડવાના કિસ્સા દાહોદ શહેરમાં બની ચૂક્યા છે, ત્યારે નગરપાલિકા પર ક્યારે ધ્યાન આપશે અને ક્યારે આનો યોગ્ય નિકાલ આવશે તે લોક માંગ ઉઠવા પામી છે। આભાર સૌરભ જાણકારી આપવા માટે। તો શ્વાનના ડરના કારણે જે સોસાયટીના રહીશો છે, જે કોલોનીમાં રહેતા સ્થાનિકો છે, તેઓ અહીં અવરજવર કરતા ડરે છે। ગોધરાના આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ અને બીજી તરફ અમદાવાદનો આ કિસ્સો ગઈકાલે જ સામે આવ્યો હતો, જ્યાં એક વાહન ચાલક ફોન પર વાત કરતા વાહન હંકારી રહ્યો છે અને પાર્કિંગમાં આવે છે, પાર્ક કરે છે, તે દરમિયાન અચાનક તેની ઉપર શ્વાન હુમલો કરી દે છે અને તેના પગને પકડી લે છે। ખૂબ જ છટપટાયા બાદ આ જે વાહન ચાલક છે તે કૂતરાના મોંથી પોતાનો પગ બહાર કાઢવામાં સફળ રહે છે। આ પ્રકારની સ્થિતિ છે। રખડતા શ્વાનોના કારણે આ રીતે નાગરિકોને ભયનો સામનો કરવો પડે છે। ઘણી વખત તો શ્વાન કરડવાના કારણે લોકોના મોત સુધી પણ ઘટનાઓ બની છે। તસ્કરોનો આતંક અવિરત જોવા મળી રહ્યો છે। દુકાનના કર્મચારીએ ચોરી કરી। શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઘટના બની। દુકાનના કર્મચારીએ જ અડધી રાત્રે ખેલ પાડી દીધો। લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દુકાન માલિકને મોબાઈલમાં નોટિફિકેશન મળતા ચોરી અંગેની જાણ થઈ। પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે। રોહિત સાલ્વીની શોધખોળ હાથ ધરાઈ છે। વડોદરામાં આ ચોંકાવનારો કિસ્સો જો આપ પણ દુકાને કર્મચારીઓ રાખતા હોય તો ચેતી જજો। તમામ જે દુકાનદારો છે, વેપારીઓ છે, તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો। અહીં કર્મચારી કામ કરતો હતો અને તેને તમામ ભેદની જાણ હતી કે ક્યાં ક્યાં કેશ હોય છે, ક્યાં રોકડ હોય છે, ક્યાં મોબાઈલ હોય છે, ક્યાં કયા સામાનને રાખવામાં આવે છે અને એ તમામ બાબતોથી વાકેફ થઈ મોડી રાત્રે તે અહીં આવ્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। દુકાનદારને એક નોટિફિકેશન આવી અને તે બાદથી આખો ભાંડો ફૂટ્યો છે। લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરીને આ ચોર છૂમંતર થઈ જાય છે, જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે શોધખોળ હાથ ધરી છે। અમદાવાદ ચેઇન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચવાના બનાવ। શહેરના મીરા સિનેમા 4 રસ્તા નજીકનો બનાવ। સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી। મણિનગર પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। મીરા સિનેમા 4 રસ્તા નજીકનો બનાવ। ધોળે દહાડે કઈ રીતે વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચીને આ વ્યક્તિઓ ફરાર થઈ જાય છે તેના દ્રશ્યો આપ જુઓ। 2 બાઇક સવાર જે અહીં આવે છે, વૃદ્ધા સાથે કંઈક
વાત કરે છે અને ત્યારબાદ બુટ્ટી ખેંચીને ફરાર થઈ જાય છે. ક્ષણભરનો આ ખેલ છે. સેકન્ડ્સમાં આ રીતે ચોરીને અંજામ આપીને આ બંને વ્યક્તિઓ ફરાર થઈ જાય છે. મણિનગર પોલીસે બંને શખ્સ સામે ફરિયાદ નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર ઉત્તર પ્રદેશથી, જ્યાં હાપુડમાં ચોરે મંદિરને નિશાન બનાવ્યું, જેના સીસીટીવી સામે આવ્યા. ફૂટેજમાં જોઈ શકાય છે કે થોડી જ ક્ષણોમાં તેણે દાન પેટીની ચોરી કરી લીધી અને રફુ ચક્કર થઈ ગયો. હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મામલો હાપુડના ધોલાના પોલીસ સ્ટેશનના કંડોલાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે દાન પેટીમાં લગભગ 20,000 રૂપિયા રોકડા હતા. પોલીસે સીસીટીવીના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. હવે ટ્રેક્ટર લઈને નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળજો. આવું એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર પર હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર એક મેમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 31 ઓક્ટોબર 2025ના રોજ ટ્રાફિક વિભાગે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો મેમો આપ્યો હતો. 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો આપવામાં આવ્યો હતો. આ વાયરલ મેમોને લઈ હવે ઘણી ચર્ચાઓ જાગી છે. સામાન્ય રીતે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોય છે. જો તેઓ હેલ્મેટ ન પહેરે અથવા તો કાર ચાલકો સીટ બેલ્ટ ન પહેરે તો તેમને મેમો ફટકારવામાં આવતા હોય છે. આ વિચિત્ર કિસ્સો છે, જ્યારે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર ચાલકને મેમો ફટકાર્યો. કારણ એ કે તમે હેલ્મેટ નથી પહેર્યું, અને આ મેમો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમાચાર સુરેન્દ્રનગરથી, ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર ફાયરિંગ. ચોટીલામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ. ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા પર ફાયરિંગ થયું. જૂના બંદૂકના કારણે ફાયરિંગ થયાની વિગત. અગાઉ એક વાહન અકસ્માતને લઈને બંદૂક. અજય ધાધલ નામના શખ્સે ફાયરિંગ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા. ચોટીલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સસરાએ કરી જમાઈની હત્યા. સુરતના ચોક બજાર વિસ્તારમાં ઘટના બની. પુત્રી સાથે જમાઈ અવારનવાર ઝઘડો કરતો હતો. ગુસ્સામાં આવી સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. પોલીસે આરોપી સસરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી. સસરા નજીઉલ્લા મુસ્તાકિમ શાહે જમાઈ સલમાન રફીક અહેમદ શાહની હત્યા કરી. પુત્રી સાથે જમાઈ અવારનવાર લડતો હતો. ગુસ્સામાં આવી જઈ સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો, અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે. અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. બનાસકાંઠામાં એમડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પાલનપુરના ચિત્રાસણી નજીકથી એમડી ડ્રગ્સ ઝડપાયું. 110 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે 4ની ધરપકડ કરી. રાજસ્થાનના 4 શખ્સોને એસએમસી પોલીસે ઝડપ્યા. ખાનગી હોટેલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સ સહિત 11.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એસએમસીની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં તસ્કરોનો આતંક અવિરત જોવા મળી રહ્યો છે. દુકાનના કર્મચારીએ ચોરી કરી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઘટના બની. દુકાનના કર્મચારીએ જ અડધી રાત્રે ખેલ પાડી દીધો. લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી. ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દુકાન માલિકને મોબાઈલમાં નોટિફિકેશન મળતા ચોરી અંગેની જાણ થઈ. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. રોહિત સાલ્વીની શોધખોળ હાથ ધરાઈ છે. વડોદરામાં આ ચોંકાવનારો કિસ્સો. જો આપ પણ દુકાને કર્મચારીઓ રાખતા હોય તો ચેતી જજો. તમામ જે દુકાનદારો છે, વેપારીઓ છે, તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો. અહીં કર્મચારી કામ કરતો હતો અને તેને તમામ ભેદની જાણ હતી કે ક્યાં ક્યાં કેશ હોય છે, ક્યાં રોકડ હોય છે, ક્યાં મોબાઈલ હોય છે, ક્યાં કયા સામાનને રાખવામાં આવે છે. અને એ તમામ બાબતોથી વાકેફ થઈ મોડી રાત્રે તે અહીં આવ્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. દુકાનદારને એક નોટિફિકેશન આવી અને તે બાદથી આખો ભાંડો ફૂટ્યો છે.
લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરીને આ ચોર છૂમંતર થઈ જાય છે, જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે શોધખોળ હાથ ધરી છે. ટીચરને એસઆઈઆરનું ટોર્ચર. પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો. ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા. એસઆઈઆરની કામગીરીથી માનસિક રીતે ત્રસ્ત થઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. શિક્ષકો મોડી રાત સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ છે. શિક્ષક વિનુ બામણિયાએ ગોધરાના ધારાસભ્ય CK રાઉલજીને પણ રજૂઆત કરી. ગોધરાના ધારાસભ્ય દ્વારા BLO સાથે સહાયક BLOની નિમણૂક તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું. એસઆઈઆરની કામગીરી માટે BLO સાથે સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સૌ કાર્યકરો આવશે તેવું નિવેદન ધારાસભ્યએ આપ્યું. नहीं पहली तक के फैमिली मारा तो घर परिवार रखा तो कोई अधिकारी फैमिली सर मेंटली आपने मरी जाओ नहीं તમારા છોકરા છોકરી મારા છોકરો તમે જોયેલો તમને મળેલો વાત કરીશું મને કશું થયું તે ગઈ ના અને જો આપણે મજબૂત છે પણ જો મને કશું થયું હવે તમે તમારી કામગીરી તંત્ર સાથે જવાબદાર તમને કોઈ પણ વસ્તુના પર કહી દેવાનું એમને કે મારું નામ ના લે હું મારું કામ કરીને આપું. એવું તમે એવું એવું નહીં સર મારું તમારી હું 2 વાગ્યાથી જાગો સર બતાવું આપણી જે લાઈવ બતાવું તમે 2 આપણે વાગે આપણો જાગો વિનય વિવેક વિવેક ખરો સાહેબ પણ અતિશય હોય. હવે મારી જોડે જીબાજાડી કરતા મને એમ કે 200 ફોર્મ આજ રોજ ફરજિયાત જોઈએ એટલે મેં કોઈ થોડુંક અઘરું છે બેન ટ્રાય કરીશ છતાંય અસ્તવ્યસ્ત ભાષામાં ઇન્સર્ટ થઈ ભાષામાં વાત કરતા હતા એટલે મેં એમને ચોખ્ખું કહ્યું બીમારથી થાય નહીં તો કરવા જ પડશે કોઈ પણ સંજોગો બરાબર. એટલે ધમકીના સૂરમાં એમણે વાત કરી એટલે પછી મેં લાઈવ કરેલું અને જરૂરી હતું. મેન્ટલી હેરેસમેન્ટ ના કરો, તમારું કામ થઈ જશે 4 ને 30 તારીખે પતી જશે. પણ આ લોકો એમ કે નહીં તાત્કાલિક આલો જનતા અમને આપવી જોઈએ ને. જનતાને ઘરે અમે 70 વર્ષ જઈએ એમને કોઈ કારણસર ના આપે તો દરેકની સમસ્યાને ધ્યાને લઈ અને ચૂંટણી પંચે કામ કરવું જોઈએ, તંત્રે પણ એ પ્રમાણે કામ કરવું જોઈએ. તમે નથી રિક્ષા ફેરવી શિક્ષકો પર જ બધો ભાર. વાહ ભાઈ વાહ સરકાર મહાશય તંત્ર. BLOની જોડે એક બીજો સહાયક BLO ની વ્યવસ્થા કરી છે એટલે કોઈ BLOના અનુસંધાનમાં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં એ પ્રમાણે સરકારશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો. વડોદરાથી સમાચાર. વધુ એક BLOના સહાયકનું મોત. ઉષાબેન સોલંકી નામના મહિલા સહાયકનું મોત નીપજ્યું. એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીની તબિયત લથડી હતી. BLOના સહાયક મહિલા કર્મી બેભાન થઈ ઢળી પડ્યા હતા. પ્રતાપ વિદ્યાલયમાં ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન ઘટના બની. મહિલા BLOના સહાયકનું સારવાર દરમિયાન મોત. BLOના સહાયક તરીકે નોકરી કરી રહ્યા હતા કર્મચારી. સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું. એસઆઈઆરની કામગીરીને લઈને BLO દ્વારા વારંવાર એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે કામનું ભારણ ખૂબ જ છે. ગઈકાલે પણ એક શિક્ષકે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા જ તેનું મોત નીપજ્યું હતું અને હવે વધુ એક BLOના સહાયકનું મોત થયું છે. ઉષાબેન સોલંકી નામના મહિલા સહાયકનું મોત થયું હોવાની જાણકારી છે. એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીની તબિયત લથડી હતી અને ત્યારબાદ મોતને ભેટ્યા. હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા ITIની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં એમનું તો હાર્ટનો પ્રોબ્લેમ આગળ હશે કે નહીં એ મને બહુ એટલો ખબર નથી, પરંતુ અત્યારે જે કંઈક બનાવ બન્યો છે એના અનુસંધાનમાં કહી શકું કે અત્યારે એમનું. હવે ટ્રેક્ટર લઈને નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળજો. આવું એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર પર હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર એક મેમો વાયરલ થઈ રહ્યો છે જેમાં 31 ઓક્ટોબર 2025ના રોજ ટ્રાફિક વિભાગે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો મેમો આપ્યો હતો. 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો આપવામાં આવ્યો હતો. આ વાયરલ મેમોને લઈ હવે ઘણી ચર્ચાઓ જાગી છે.
સામાન્ય રીતે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોય છે. જો તેઓ હેલ્મેટ ન પહેરે અથવા તો કાર ચાલકો સીટ બેલ્ટ ન પહેરે તો તેમને મેમો ફટકારવામાં આવતા હોય છે. આ વિચિત્ર કિસ્સો છે જ્યારે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર ચાલકને મેમો ફટકાર્યો. કારણ એ કે તમે હેલ્મેટ નથી પહેર્યું અને આ મેમો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મુંબઈ નજીક અંબરનાથમાં મોટો અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા. બાઇક સવાર સહિત અન્ય લોકોને ટક્કર મારી. ઘટનામાં 4 લોકોના મોત થયા છે, 3 ઈજાગ્રસ્ત થયાના સમાચાર. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે અને તેના કારણે 4 વ્યક્તિઓને મોતને ભેટવું પડ્યું. આ તમામ જે હાજર લોકો હતા તેમને નહોતી ખબર કે આ કાર ચાલક તેમની ઉપર કાળ બનીને ત્રાટકશે. ખૂબ જ ચિક્કાર ભીડનો આ વિસ્તાર. અહીંથી મોટા પાયે અવરજવર થઈ રહી છે વાહન ચાલકોની. એક કાર ચાલક આવે છે અને ત્યારબાદ તે કહેર વરસાવે છે. પૂરપાટ ઝડપે કાર આવીને લોકોને અડફેટે લે છે, જેમાં બાઇક સવાર સહિત અન્ય લોકોને પણ ટક્કર મારે છે. 4 વ્યક્તિઓ તેમાં મોતને ભેટ્યા છે અને 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. છોટાઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સર્સ તરીકે કામ કરતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને જ ચૂનો ચોપડ્યો. યોજનાને લઈને આવતી મસમોટી રકમ જોઈને તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો. તેણે નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધી કચેરીના ચેક્સ તથા આરટીજીએસ ફોર્મ, અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ ચેકમાં ભરીને યુનિટ મેનેજર તથા જિલ્લા સંયોજકની ખોટી સહી કરતો. આ ખોટી સહીઓવાળા ચેક્સ અને આરટીજીએસ ફોર્મ જમા કરાવીને પોતાના ખાતામાં જમા કરાવી દેતો. અત્યાર સુધી તેણે 1,41,06,820 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા. આ બાબતની જાણ મોડે થતા વસમો વિભાગના સહકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારે જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી, એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે. તમે આ રૂપિયાનું કર્યું છે? હવે એ મને ખ્યાલ નથી, કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે. એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે. તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ ના હોય અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી HDFC બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. પોરબંદરની તત્કાલીન ધરમપુર ગ્રામ પંચાયત જે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે, અહીંના આશરે 500 જેટલા આસામીઓ હાઉસ ટેક્સ બિલોમાં થયેલી મોટા પાયે ગોલમાલને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે મનપાએ 2021 થી 2024 સુધીના વેરા બાકી બતાવી વ્યાજ સાથે જાહેર કર્યા. આ વેરા તમામ દ્વારા ભરી દેવામાં આવ્યા હતા, તેમ છતાં બાકી બતાવી રહ્યા છે. સ્થાનિકો પાસે અગાઉ ચૂકવણીની પહોંચો હોવા છતાં મનપા રેકોર્ડમાં 5 થી 6 પહોંચ બુક ગાયબ હોવાનું સામે આવ્યું. સ્થાનિકો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કમિશનરે તપાસ કરી કાર્યવાહી થશે તેવું જણાવ્યું છે. જોકે આ જ રજૂઆતને 1 વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ છે. અમારે ચક્રવર્તી વ્યાજ સહિત પાછા વેરા ચડી અને અમારી ઘેરે પહોંચો આવેલી છે. અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે, અમારા અહીંના આગેવાન દ્વારા એના રજૂઆત કરેલી છે, છતાંય આનું કોઈ નિરાકરણ આજ દી સુધી અમને મળ્યું નથી. ન્યા જઈએ તો એ લોકો એવું કહે કે અહીંની પહોંચ્યું છે, અમે તપાસ કરીને કહેવું, અને રાજીવનગરમાં જઈએ તો એ લોકો એવો કહે કે અમારી પહોંચ્યું એ પાણીમાં તણાઈ ગઈ. અમને આનો જવાબ તો મળવો જોઈએ ને, તો અમે આ વેરો ભરી દઈએ, પણ આગલા ભરેલા છે એમને બાદ કરી દઈએ, પાછળનો વેરો અમે ભરવા તૈયાર છે. કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી કે સાહેબ આ લોકો એક વખત વેરા ભરી દીધા તો એમનું વ્યાજ સહિતને પહોંચું પાછી શું કામે? તો કમિશનર સાહેબે મને એવું કીધું છે કે આમની યોગ્ય તપાસ કરી અને આપણે નિર્ણય કરશું. પણ આજે 1 વર્ષ એ વાતને થઈ ગયેલું છે, છતાં આનો નિર્ણય હજુ કંઈ આવ્યો નથી. એટલે આમાં જે કંઈ અધિકારી કે કર્મચારી કોઈ પણ સંડોવાયેલ હોય તો એનો યોગ્ય પગલાં લઈ અને વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ કરે એવું મેં કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે. જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે એ પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી અને જો ખરેખર આવી
પહોંચો કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે તો જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે. એની સામે નિયમનની જે કાર્યવાહી કરવા પાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર સવાલ ઉઠાવ્યા. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના અન્ય નાગરિક પુરવઠાનું કમ્પ્યુટર સર્વર ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સમસ્યા દૂર નથી કરી શક્યા, જેને લઈને ગુજરાતના 72 લાખ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પ્રમુખનો આરોપ છે કે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા રેશન શોપ પર સમયસર અનાજનો જથ્થો પણ પહોંચાડવામાં નથી આવતો. જે કલ્યાણકારી યોજનાઓ છે એમાં દાળ છે, તેલ છે, ખાંડ છે, મીઠું છે, આ દરેક વસ્તુ છે સાથે જ મળવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિક પુરવઠા નિગમ તરફથી ખરીદીની અંદર સમયસર કરવાનું આવે અને ખરીદી થયા પછી સપ્લાયરો તરફથી નાગરિક પુરવઠા નિગમના તાલુકાના ગોડાઉન ઉપર સમયસર જથ્થો પહોંચતો નથી, જેના પરિણામે લાભાર્થીઓ છે એ વારંવાર દુકાન ઉપર ધક્કા ખાય છે અને એમનો જથ્થો છે એમને જથ્થો કરવો પડતો. બનાસકાંઠાથી સમાચાર. પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત. ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાતા એકનું મોત થયું. પાલનપુરના બદરપુરા પાટિયા નજીક ઘટના બની. ઇકો ચાલકનું મોત તો કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇકો કારનું ટાયર ફાટ્યા બાદ કાર ડિવાઈડર સાથે ટકરાઈ હોવાની ચર્ચા. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખસેડાયા. ઘટનાને લઈ ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. બનાસકાંઠાની આ ઘટના પાલનપુર ડીસા હાઈવે પર ઇકો ડિવાઈડર સાથે ટકરાતા જ એકનું મોત નીપજ્યું. પાલનપુરના બદરપુર પાટિયા નજીક આ દુર્ઘટના બની. ઇકો ચાલકનું મોત થયું છે. કારમાં સવાર અન્ય 6 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. કયા કારણોસર અકસ્માત સર્જાયો? શું ઇકો કાર ચાલકે પોતાની ગતિ છે તે વધારી દીધી હતી કે પછી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની તે હજુ સ્પષ્ટ નથી. અત્યારે એકનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. અન્ય 6 વ્યક્તિ જે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. જાગનાથ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જાગનાથ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે. કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. એક કાર ચાલક જે પસાર થાય છે અને ત્યારબાદ તેની ટક્કર એક્ટિવા સાથે થાય છે, જેના સીસીટીવી ફૂટેજ પણ આપ જોઈ શકો છો. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કઈ રીતે અકસ્માત સર્જાયો? દીપા, વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં બની હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ જે ઘટના બની છે તે સવારના 9 કલાક અને 34 મિનિટ આસપાસ જાગનાથ વિસ્તારમાં બની છે કે જ્યાં એક કાર ચાલક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાઈ છે. જોઈ શકાય છે કે કઈ રીતે એક્ટિવા ચાલક છે તે રોડ ઉપરથી આવતો હોય છે અને બીજી તરફથી કાર આવતી હોય છે, ત્યારે કાર છે તે એક્ટિવાને ટક્કર મારે છે ને ત્યારબાદ એક્ટિવા ચાલક છે તે નીચે પડી જાય છે અને ત્યારબાદ કાર ચાલક છે તે નીચે ઉતરે છે અને ત્યારબાદ જે એક્ટિવા ચાલક છે તેને હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવે છે. જોકે તેને સામાન્ય ઈજાઓ થતા સામાન્ય સારવાર આપ્યા બાદ તેની રજા છે તે આપવામાં આવે છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવા નથી પામી, પરંતુ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે હાલ સામે આવ્યા છે. દીપા, અંકિત, આ પ્રાથમિક રીતે આપણે જોઈએ તો નાની એવી બેદરકારીઓના કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે, કારણ કે અહીંથી અમે જોઈ રહ્યા છીએ વાહન ચાલક, એક્ટિવા ચાલક એ મેઇન રોડથી પસાર થઈ રહ્યો છે અને બાજુની ગલીથી આ કાર ચાલક આવે છે, તો તેની જવાબદારી થાય છે કે તે આજુબાજુ નજર કરે અને ત્યારબાદ કાર પસાર કરે. ચોક્કસ દીપા, સાચો છે. આ પ્રકારે છાસવારે ઘટના છે તે અકસ્માતની બનતી હોય છે. ચોક્કસ સમગ્ર ઘટનાની અંદર જે એક્ટિવા ચાલક છે તેને પગના ઘૂંટણના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. સીસીટીવીની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલક છે તે પોતે નીચે ઉતરે છે, ત્યારબાદ જે એક્ટિવા છે તેને સાઈડમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ જે વ્યક્તિ છે કે જેને ઈજા પહોંચી હોય છે તેને પણ ત્યાંથી
હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. નજીકની જે વિદ્યાનગર મેટ્રોની જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવે છે. જો કે ત્યાં તેને સામાન્ય જ ઈજા પહોંચી હોવાનું હાલ અત્યારે સામે આવી છે. સીસીટીવીમાં તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્માતની ઘટના સામે આવતા તાત્કાલિક અસરથી જે રાહદારીઓ છે તે પણ મોટી સંખ્યામાં તે ત્યાં દોડી આવે છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. સમાચાર મુંબઈથી, જ્યાં મુંબઈ નજીક અંબરનાથમાં મોટો અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા. બાઇક સવાર સહિત અન્ય લોકોને ટક્કર મારી. ઘટનામાં 4 લોકોના મોત થયા છે, 3 ઈજાગ્રસ્ત થયાના સમાચાર. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે અને તેના કારણે 4 વ્યક્તિઓને મોતને ભેટવું પડ્યું. આ તમામ જે હાજર લોકો હતા તેમને નહોતી ખબર કે આ કાર ચાલક તેમની ઉપર કાર બનીને ત્રાટકશે. ખૂબ જ ચિક્કાર ભીડનો આ વિસ્તાર. અહીંથી મોટા પાયે અવરજવર થઈ રહી છે વાહન ચાલકોની. એક કાર ચાલક આવે છે અને ત્યારબાદ તે કહેર વરસાવે છે. પૂરપાટ ઝડપે કાર આવીને લોકોને અડફેટે લે છે, જેમાં બાઇક સવાર સહિત અન્ય લોકોને પણ ટક્કર મારે છે. 4 વ્યક્તિઓ તેમાં મોતને ભેટ્યા છે અને 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. છોટાઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સર્સ તરીકે કામ કરતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને જ ચૂનો ચોપડ્યો. યોજનાને લઈને આવતી મસમોટી રકમ જોઈને તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો. તેણે નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધી કચેરીના ચેક્સ તથા આરટીજીએસ ફોર્મ, અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ ચેકમાં ભરીને યુનિટ મેનેજર તથા જિલ્લા સંયોજકની ખોટી સહી કરતો. આ ખોટી સહીઓવાળા ચેક્સ અને આરટીજીએસ ફોર્મ જમા કરાવીને પોતાના ખાતામાં જમા કરાવી દેતો. અત્યાર સુધી તેણે 1,41,06,820 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા. આ બાબતની જાણ મોડે થતા વસમો વિભાગના સહકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારે જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ, અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી, એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે. તમે આ રૂપિયાનું કર્યું છે? હવે એ જ મને ખ્યાલ નથી, કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે. એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે. તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી HDFC બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. પોરબંદરની તત્કાલીન ધરમપુર ગ્રામ પંચાયત જે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે, અહીંના આશરે 500 જેટલા આસામીઓ હાઉસ ટેક્સ બિલોમાં થયેલી મોટા પાયે ગોલમાલને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે મનપાએ 2021 થી 2024 સુધીના વેરા બાકી બતાવી વ્યાજ સાથે જાહેર કર્યા. આ વેરા તમામ દ્વારા ભરી દેવામાં આવ્યા હતા, તેમ છતાં બાકી બતાવી રહ્યા છે. સ્થાનિકો પાસે અગાઉ ચૂકવણીની પહોંચો હોવા છતાં મનપા રેકોર્ડમાં 5 થી 6 પહોંચ બુક ગાયબ હોવાનું સામે આવ્યું. સ્થાનિકો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કમિશનરે તપાસ કરી કાર્યવાહી થશે તેવું જણાવ્યું છે. જો કે આ જ રજૂઆતને 1 વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ છે. અમારે ચક્રવર્તી વ્યાજ સહિત પાછા વેરા ચડી અને અમારી ઘેરે પહોંચો આવેલી છે. અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે, અમારા એના આગેવાન દ્વારા એના રજૂઆત કરેલી છે, છતાંય આનું કોઈ નિરાકરણ આજ દી સુધી અમને મળ્યું નથી. ન્યા જઈએ તો એ લોકો એવું કહે કે અહીંની પહોંચ્યું છે, અમે તપાસ કરીને કહેવું, અને રાજીવનગરમાં જઈએ તો એ લોકો એવો કહે કે અમારી પહોંચ્યું એ પાણીમાં તળાઈ ગઈ. અમને આનો જવાબ તો મળવો જોઈએ ને, તો અમે આ વેરો ભરી દઈએ, પણ આગલા ભરેલા છે એમને બાદ કરી દઈએ, પાછળનો વેરો અમે ભરવા તૈયાર છે. કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી કે સાહેબ આ લોકો એક વખત વેરા ભરી દીધા તો એમનું વ્યાજ સહિતને પહોંચું પાછી શું કામે. તો કમિશનર સાહેબે મને એવું કીધું છે કે આમની યોગ્ય તપાસ કરી અને આપણે નિર્ણય કરશું. પણ આજે 1 વર્ષ એ વાતને થઈ ગયેલું છે, છતાં આનો નિર્ણય હજુ કંઈ આવ્યો નથી. એટલે આમાં જે કંઈ અધિકારી કે કર્મચારી કોઈ પણ સંડોવાયેલ હોય તો એનો યોગ્ય પગલાં લઈ અને વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ કરે એવું મેં કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે. જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે એ પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી, અને જો ખરેખર આવી
પહોંચો કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે તો જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે. તો એની સામે નિયમોની જે કાર્યવાહી કરવા પાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર સવાલ ઉઠાવ્યા. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના અન્ય નાગરિક પુરવઠાનું કમ્પ્યુટર સર્વર ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સમસ્યા દૂર નથી કરી શક્યા, જેને લઈને ગુજરાતના 72 લાખ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પ્રમુખનો આરોપ છે કે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા રેશન શોપ પર સમયસર અનાજનો જથ્થો પણ પહોંચાડવામાં નથી આવતો. જે કલ્યાણકારી યોજનાઓ છે એમાં દાળ છે, તેલ છે, ખાંડ છે, મીઠું છે, આવી દરેક વસ્તુ છે સાથે જ મળવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિક પુરવઠા નિગમ તરફથી ખરીદીની અંદર સમયસર કરવામાં આવતા અને ખરીદી થયા પછી સપ્લાયરો તરફથી નાગરિક પુરવઠા નિગમના તાલુકાના ગોડાઉન ઉપર સમયસર જથ્થો પહોંચતો નથી, જેના પરિણામે લાભ